આપણે આપણા માતા પિતાની સેવા કરી છે? હા, તો પછી હવે કે જોવડાવવાનું બંધ કરી દીધી, આપણા છોકરા આપણી સેવા કરશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, એ કરશે જ. આપણે આપણા ઉપર જોઈ લેવાનું, આપણે શું કર્યું છે. આપણે કોઈ લાફો મારીએ તો સામે વાળો લાફો મારે ને, નિયમ છે. આપણે જેવું કરીએ એવું કરે. એટલે આપણે સેવા કરી હોય તો છોકરાઓ પણ આપણી સેવા કરશે, ક્યાંય જોવડાવવાની જરૂર નથી. અંતે અહીંયા આવીને વાત ઊભી રહે છે, માતા પિતાની સેવા કરો, કારણ કે માતા પિતાના ચરણોમાં 4 ધામ છે. 4 ધામ છે. કદાચ આપણે 4 ધામની યાત્રા ન કરી શકીએ, તીર્થોની યાત્રા ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ માતા પિતાની સેવા કરી શકીએ ને તો એથી વિશેષ જગતમાં કોઈ બીજું ફળ ન, એથી વિશેષ જગતમાં બીજું ફળ ન હોઈ શકે. બસ માતા પિતાને પકડી લઈ, બસ એ જ કરવાની જરૂર છે. આપણા શાસ્ત્રોમાં એક કથા છે ને, વિવાહ કરવાના હતા ગણપતિ કાર્તિકેય મહારાજના, તો ભગવાન શંકરે શરત મૂકી, જે પૃથ્વીની સૌ પ્રથમ પ્રદક્ષિણા કરી. આ જગ વિખ્યાત કથા છે, પણ ધડો લેવા જેવી બાબત છે. કેવડી મોટી સમજણ આપે છે તમને ને મને. જે સૌ પ્રથમ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવશે એના વિવાહ હું સૌ પ્રથમ કરાવીશ. તો કાર્તિકેય મહારાજ નું વાહન તો મોર તરત સડસડાટ સવાર થઈ ગયા અને નીકળી ગયા. પણ ગણપતિ મહારાજ નું વાહન તો ઉંદર છે. હવે ઉંદર કેમ હાલે? એ ક્યારે 4 પ્રદક્ષિણા પૃથ્વીની કરી શકે, પ્રદક્ષિણા કરી શકે? તો બહુ મોડું થઈ જાય. એટલે ભગવાન શંકર ને પાર્વતીજી બેઠા હતા, ત્યાં ભગવાન ગણેશજી આવ્યા અને પ્રદક્ષિણા કરી. 4 પ્રદક્ષિણા કરી લીધી. 4 પ્રદક્ષિણા કરી. ભગવાન શંકરે કીધું કે ભાઈ તારે તો અમારી નહીં પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની છે. કાર્તિકેય તો જતા રહ્યા, જાઓ મોડું થશે. તો કે મારી પ્રદક્ષિણા થઈ ગઈ. તો કેમ? તો કે તમે જ કહ્યું હતું કે માતા પિતાના ચરણોમાં 4 ધામ છે, 14 બ્રહ્માંડ. 14 બ્રહ્માંડ છે તો પૃથ્વી નામનો લોક પણ છે. તો સીધી વાત છે. તો તમારા ચરણોમાં પૃથ્વી છે, તો પછી હવે મારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જવાની શું જરૂર છે? મેં એટલે તમારી પ્રદક્ષિણા કરી લીધી. કાં તમે એમ કહો કે માતા પિતાના ચરણોમાં પૃથ્વી નથી, સમસ્ત બ્રહ્માંડ નથી. ભગવાન શંકર આ વાતને કેમ ના કહી શકે? એમનો વિવાહ કરાવ્યા. ટૂંકમાં કહેવાનો અર્થ એક જ મારો કે માતા અને પિતાને આ પાત્ર જે છે એને પકડી લો, એમાં કલ્યાણ છે. સંતાનોનું કલ્યાણ એમાં છે. તો આપણી વાતને વિરામ આપી કથામાં પ્રવેશ કરીએ. શેષ કથા રહી છે. થોડી વારમાં જ હું 5 જ મિનિટમાં કથાને વિરામ આપું છું. અનુસંધાન પકડી લઈ કથાનું. માં ધુંધલી આત્મહત્યા કરી અને પાછળથી ધુંધુકારીએ પોતાના ઘરમાં 5 સ્ત્રીઓને બેસાડી. 5 સ્ત્રીઓને લાડ લડાવવા લાગ્યો, એનું પોષણ કરવા લાગ્યો. પણ 5 સ્ત્રીઓની માંગણી દિવસે ને દિવસે વધતી ગઈ. એટલે ધુંધુકારીએ રાજાનો ખજાનો તોડ્યો, બધું ધન ચોરી લાવ્યો. પણ જ્યાં એ 5 સ્ત્રીઓએ ધન જોયું, હીરા ઝવેરાત મોતી જોયા, ત્યાં નક્કી કરી લીધું કે આ નક્કી રાજાનું ધન હોય એવું લાગે છે. ધુંધુકારીએ નક્કી રાજાનો ખજાનો તોડ્યો હોય એવું લાગે છે. તો હવે નક્કી રાજાના સિપાહીઓ હમણાં જ અહીં આવશે અને આપને આ ધન સાથે જોઈ લેશે તો એની ધુંધુકારી તો મરશે, પણ આપને પણ સાથે મારશે. એની સાથે આપણને પણ જેલ થશે, કારાવાસ થશે. માટે એક કામ કરીએ, આપણે ધુંધુકારીને જ ખતમ કરી નાખીએ. ધુંધુકારીને ખતમ કરી નાખીએ. જે મૂળ છે ને, મૂળને જ ખતમ કરી નાખીએ. નક્કી થઈ ગયું. ધુંધુકારી રાત્રિના સમયે ઘરે પરત આવ્યો. મદિરાનું પાન કરાયું. બધી સ્ત્રીઓએ, 5 સ્ત્રીઓએ મદિરાનું પાન કરાયું. પલંગ પર સુવડાવ્યો. પણ મદોન્મત્ત થયેલો ધુંધુકારી સમજી નથી શકતો. 5 સ્ત્રીઓએ રેશમની દોરી વડે બાંધ્યો. ધુંધુકારી ચીસો પાડવા લાગ્યો કે મને છોડી દો. પણ ત્યાં તો ચીસો પાડી
એટલે ડરના કારણે સ્ત્રીઓએ વિચાર કર્યો કે આ ચીસો પાડે છે તો હમણાં નગરજનો જાગી જશે, માટે એ સ્ત્રીઓએ અંગારા લેવર અંગારા ધુંધુકારીના મુખમાં પધરાવ્યા. એ અંગારા લઈને મુખમાં પધરાવ્યા, વાણી કેદ થઈ ગઈ અને પરિણામ રૂપે ધુંધુકારી મરાણો, ધુંધુકારી મૃત્યુને ભેટો. અને એ પાંચે સ્ત્રીઓ ભેગી થઈ અને ધુંધુકારીને ત્યાં જ કક્ષમાં ખાડો ગાળી ત્યાં જ દાટી દીધો, ગરકાવ કરી દીધો. અને એ પાંચે સ્ત્રીઓ ધન લઈને જતી રહી. સમજાય છે શું કહેવા માંગે છે? એનો જો આધ્યાત્મિક અર્થ કરીએ ને તો એવો થાય કે પાંચ સ્ત્રીઓ એટલે બીજું કઈ નહીં, આ તમારી મારી અંદર જે ઇન્દ્રિયો છે ને એ પાંચ ઇન્દ્રિયો, એ આ પાંચ સ્ત્રીઓ છે. જીભ એ પણ એક ઇન્દ્રિય છે, કાન એ પણ ઇન્દ્રિય છે, ત્વચા એ પણ ઇન્દ્રિય છે, આંખ એ પણ ઇન્દ્રિય છે. આ બધી ઇન્દ્રિયો છે, એ પાંચ ઇન્દ્રિયો. નાક એ પણ ઇન્દ્રિય છે. હવે એ એમ કહેવા માંગે છે કે ભમરો એ સૂંઘવાની ઇન્દ્રિયમાં ફસાણો છે. દાખલા તરીકે ભમરો એ સૂંઘવાની ઇન્દ્રિયમાં ફસાણો છે, તો પરિણામ શું આવ્યું? મોત. કમળમાં સરસ સુગંધ આવતી હોય ને એટલે ભમરો ઉડી અને એની ઉપર બેસે, પણ રાત્રિનો સમય થાય ને એટલે કમળ બંધ થઈ જાય, બીડાઈ જાય. એટલે શું થાય? ભમરો એ સૂંઘવામાં એટલો મગ્ન થઈ જાય, લીન થઈ જાય કે કમળ એ પેક થઈ જાય ત્યાં સુધી એને ખબર ન પડે, ત્યાં સુધી એને ખબર ન પડે. એટલે પરિણામ શું આવ્યું? મોત. આ જીભ એમાં શું છે? સ્વાદ છે. તો એમાં માછલી ફસાણી છે. માછલી છે ને સ્વાદની ઇન્દ્રિયમાં ફસાણી છે, તો પરિણામ શું આવ્યું? મોત. માછલી પકડનારો હોય ને એ ઝાડ ફેલાવે ને, ઝાડ નાખે ને એટલે શું કરે? એક આકડીઓ હોય, આકડિયામાં રોટલી હોય, એ અંદર નાખે એટલે માછલી તરત એ રોટલીને પકડવા જાય, એમાં એના તાળવામાં એ આકડીઓ બેસી જાય એટલે ફસાઈ જાય. પરિણામ શું આવ્યું? મોત. હાથી છે એ સ્પર્શ કરવાની ઇન્દ્રિયમાં ફસાણો છે, સ્પર્શ કરવાનો ત્વચામાં, તો પરિણામ શું આવ્યું? મોત. કાગળની હાથણી કરો તમે, એક ખાડો ગાળે, એની ઉપર ઘાસ બિછાવી દે, એની ઉપર કાગળની હાથણી રાખે અને સામે હાથી કાગળની હાથણીને જોવે તો એવું લાગે કે હકીકતમાં વાસ્તવિક આ હાથણી છે, એટલે સ્પર્શ કરવાના હેતુથી ત્યાં જાય, પણ હકીકત વાસ્તવિકતા તો કઈક જુદી જ છે, એ તો નકલી છે. એટલે શું થયું? એ ખાડામાં ગરકાવ થઈ જાય એટલે મહાવત તરત અંકુશ મેળવી લે એની ઉપર, પરિણામ મોત. તો મારો કહેવાનો અર્થ એ છે કે આ બધા પ્રાણીઓ એ એક ઇન્દ્રિયમાં ફસાણું તો એનું મોત થયું, તો આપણે તો બધા પાંચે પાંચ ઇન્દ્રિયમાં ફસાણા છીએ. આપણે બધા તો પાંચે પાંચ ઇન્દ્રિયમાં ફસાણા છીએ, તો આપણી હાલત શું થશે? આપણી દશા શું થશે? સ્વાદ કોને વાલો નથી? ભાવતું ભોજન, સ્વાદિષ્ટ ભોજન કોને પ્રિય નથી? બધાને પ્રિય છે. નબળું કોઈને ભાવે છે? એક દિવસ જો મીઠું ઓછું હોય તો એ થાળીનો ઘા કરી દે કે તારામાં અકલ નથી, મીઠું નથી નાખ્યું. કારણ કે સ્વાદિષ્ટ ભોજન આપણે ફસાણા છીએ એમાં. સુગંધ સારી કોને ગમતી નથી? સારા સારા સ્પ્રે કોને નથી ગમતા? બધા લગાવે છે. એટલે શું થયું? પરિણામ રૂપે ફસાણા છીએ આપણે એમાં. દુર્ગંધ ગમે જ કોઈ, તરત ઉકેડામાં દુર્ગંધ આવતી તરત ઉપાડીને આપણે ફેંકાવી દે. તરત મ્યુનિસિપાલિટી વાળા લોકોને ફોન કરીએ, ચાલો ભાઈ ઉકેડો થઈ ગયો છે, ઉઠાવી જાઓ. કા નથી ગમતું? પણ સારી સુગંધ આવતી હોય તો તરત આપણે એ ભાઈને કહી કે આ સ્પ્રે બહુ સરસ છાંટ્યો છે, કઈ કંપનીનો છે? કેમ? ગમે છે, સુગંધ ગમે છે, ફસાણા. સારું જોવાનું કોને નથી ગમતું? દર અઠવાડિયે થિયેટરમાં પહોંચી જાય, આપણે સિનેમામાં પહોંચી જાય, કારણ કે સારું જોવું છે, ખરાબ નહીં, સારું જોવું બધાને ગમે. આ બધું
કહેવાનો મતલબ એ છે કે આપણે બધી ઇન્દ્રિયોમાં આપણે ફસાણા છીએ, તો આપણી દુર્દશા શું થશે એ હવે આપણે વિચારવાનું રહ્યું. પણ સાચો ભક્ત એને કહેવાય, સાચો સંત એને કહેવાય કે એ આમાં એમાં ફસાય નહીં. એ કેમ ન ફસાય? તો એના માટે શું કરવું? તો એના માટે તટસ્થ રહેવું પડે. એના માટે સીધો એક સંતે દાખલો આપ્યો કે એક સંત હતા, પહાડ ઉપર બેઠા હતા, એને ભૂખ લાગી. ત્યાં એનો ભક્ત હતો, ત્યાં આવ્યો. એને કહ્યું કે બેટા મને ભૂખ લાગી છે. તો કહ્યું તરત જ હમણાં જ બાપજી હું ટિફિન લઈ આવું. એટલે દોડ્યો, ઘરે ગયો, ટિફિન તૈયાર કર્યું. ટિફિન તૈયાર કર્યું, ત્યાં સુનામી આવ્યું, તોફાન આવ્યું, આખે આખું ગામ એ ગરકાવ થઈ ગયું, ડૂબી ગયું. ઘર વખરી હતી બધી તણાઈ ગઈ, ગામ ડૂબી ગયું. અને એ જે ભક્ત હતો એ તરતો તરતો જે મહાત્માજી ટોચ ઉપર બેઠા હતા પહાડની, ત્યાં ગયો. ત્યાં મહાત્માજી ભક્તને જોઈને બોલ્યા કે ભાઈ મને ભૂખ લાગી છે, તું મારા માટે જમવાનું લઈ આવ્યો? શું કર્યું તે? તો ભક્ત બોલી ઉઠ્યો કે મારે તમે જમવાની ક્યાં કરો છો? આખું ગામ તણાઈ ગયું, બધી ઘર વખરી તણાઈ ગઈ, ઝૂંપડા તણાઈ ગયા, તમને જમવાની પડી છે, તમને ભૂખની પડી છે? એમ કીધું. ત્યાં મહારાજે શબ્દને પકડી લીધો, તરત બહુ સરસ ઉત્તર આપ્યો કે બેટા એ તો જેમાં પૈડા હોય ને એ તરત એ ડૂબે, બાકી અમારા જેવા તટસ્થ આ કિનારા ઉપર બેઠા છે ને એ ડૂબે નહીં, એ તરે નહીં. બસ આપણે આમ રહેવાનું છે. જો આ પરિસ્થિતિ જો તમારા ને મારા જીવનમાં આવી ગઈ તો પછી આપણે એક ઇન્દ્રિયોમાં ફસાશું નહીં, એક ઇન્દ્રિયોમાં નહીં. જો આ પરિસ્થિતિ તમારા મારા જીવનમાં આવી ગઈ તો તટસ્થ રહેવાનું, આપણે વિરક્ત રહેવાનું, કોઈ પણ પરિસ્થિતિમાં વિરક્ત. બસ એ જ સાર છે. તો ધુંધુકારીનો નાશ થયો. યાત્રાએ જે ગોકર્ણ પંડિત ગયા હતા ત્યાં ગામ લોકો ભેગા થયા, મુલાકાત થઈ ગામ લોકોની. વૃતાંત કઈ સંભળાયું કે તમે ગયા પછી તમારી માતાએ આત્મહત્યા કરી, તમારા ભાઈ એમને 5 સ્ત્રીઓને ઘરમાં બેસાડી, 5 સ્ત્રીઓ સાથે મળીને તમારા ભાઈને મારી નાખ્યા, ધન લઈને જતી રહી. આ વાત જ્યાં ગોકર્ણ પંડિતે સાંભળી ત્યાં શોક થયો, દુઃખ થયું કે મારી માં અને મારા ભાઈની આવી દુર્દશા. એટલે યાત્રામાં નદીઓમાં તેમને પિંડદાન કર્યા, શ્રાદ્ધ બલિ કર્યું, નારણ બલિ કર્યા પોતાના ભાઈની પાછળ. એ નારણ બલિ શ્રાદ્ધ કરી અને પોતાના ગામ પરત આવ્યા. રાત્રિના સમય સુતા હતા ત્યાં આકાશ માર્ગે ભડકા થવા લાગ્યા, ભડકા થવા લાગ્યા. અને એ ભડકા જોયા એ સામાન્ય નતા પણ ભૂતના હતા. ભૂતના ભડકા થવા લાગ્યા, પ્રેતના. ઈ દ્રશ્ય જોયું એટલે તરત જ ગોકર્ણ પંડિતે હાથમાં જલની જારી લઈને જલનો જ્યાં છંટકાવ કર્યો, પણ ત્યાં તો વાચા ફૂટી અને બોલ્યો કે હે ભાઈ ગોકર્ણ, હું તારો ભાઈ ધુંધુકારી છું. ધુંધુકારી એ શબ્દ જ્યાં ગોકર્ણ પંડિતના કાને પડ્યા તો બોલ્યા ગોકર્ણ પંડિત કે ભાઈ તું તારી આવી દશા? હા ભાઈ મારી દુર્દશા થઈ છે. તો કહે મેં તારી પાછળ તો ઘણા બધા પિંડદાન કર્યા, નાણેબલી શ્રાદ્ધ પણ કર્યું, ઘણું બધું કર્યું, તો શું તારા સુધી પહોંચ્યા નથી? ત્યાં એ ધુંધુકારી ગદગદિત વાણીથી બોલી ઉઠો કે મારી પાછળ હજારો પ્રેત બલિ કરવામાં આવશે, હજારો નારાયણ શ્રાદ્ધ કરવામાં આવશે, કે પિંડદાન કરવામાં આવશે, તો પણ મને મુક્તિ નહીં મળે, તો પણ મને મુક્તિ નહીં મળે. તો કે જેટલા મથે જા વાળ સખી રાણી એટલા વક્રમ મેં કેરા. આ મારા માથાના જેટલા વાળ છે ને એટલા કુકર્મ મેં કર્યા છે, માટે મને ગતિ નહીં મળે, ગતિ નહીં મળે, એટલા પાપ કર્મો મેં કર્યા છે. ધુંધુકારીને આશ્વાસન આપ્યું અત્યારે તું તારા સ્થાને જતો રહે, હું સવાર થતાની સાથે જ ભગવાન ભાસ્કર નારાયણને પ્રશ્ન કરીશ. સવાર થયું, સૂર્યોદય થયું, ભગવાન ભાસ્કર નારાયણને અર્ઘ્ય અર્પણ કર્યો, પ્રશ્ન કર્યો કે બાપજી મારે મારા ભાઈને મુક્તિ અપાવી છે, માટે શું કરવું જોઈએ? ત્યાં ભગવાન સૂર્ય બોલી ઉઠ્યા, શ્રીમદ ભાગવત સપ્તાહ
પારાયણ પારાયણ. શ્રીમદ ભાગવત કથા કરો, જેથી તમારા ભાઈની અવશ્ય મુક્તિ થશે. માર્ગ મળી ગયો, હવે રસ્તો મળી ગયો. ગોકુળ પંડિત તો હતા જ, જ્ઞાની તો હતા જ, એટલે પોતાના ભાઈને મુક્ત કરાવવા માટે, મુક્તિ અપાવવા માટે પોતે વક્તા બન્યા અને ગામ લોકો એ શ્રોતા બન્યા. વિશાળ ભાગવત કથાનું આયોજન થયું. જ્યાં કથાની શરૂઆત થઈ, પણ ત્યાં તો ધુંધુકારી વાયુ સ્વરૂપે કથામાં પ્રવેશ કર્યો. પણ હવે એક સ્થાને બેસવું છે ને, એવું સ્થાન કયું ત્યાં તે સ્થિર બેસી શકે? કારણ કે આત્મા છે, આત્માને શરીર ન હોય, એ વાયુ સ્વરૂપે હોય, એટલે સ્થિર ન બેસી શકે. હવે એવી કઈ જગ્યા, એવું કયું સ્થાન ત્યાં હું સ્થિર બેસી શકું? એટલે વાંસ ઉપર દ્રષ્ટિ પડી. જમણી બાજુ જે વાંસ હતો, એ વાંસ ઉપર દ્રષ્ટિ પડી એટલે ધુંધુકારી ઉપરથી વાંસમાં પ્રવેશ કર્યો અને પેલી ગાંઠમાં આવીને બેસી ગઈ. કથાની શરૂઆત થઈ ગઈ. પ્રથમ દિવસ પૂર્ણ થયો તો કડાકો થયો, પણ સમજાતું નથી ક્યાંથી અવાજ આવે છે. બીજો દિવસ પૂર્ણ થયો તો બીજો અવાજ આવ્યો, સમજાતું નથી ક્યાંથી અવાજ આવે. ત્રીજો દિવસ પૂરો થયો, ત્રીજો કડાકો થયો. એમ 7 દિવસ દરરોજ સાંજે 7 ધડાકા થયા અને 7 દિવસ જેવા પૂર્ણ થયા અને 7મે દિવસે ઉભે ઉભો વાંસ ફાટી ગયો અને ધુંધુકારી એમાંથી બહાર નીકળ્યો અને હરિના પાર્ષદો એમને વિમાનમાં બેસાડી અને વૈકુંઠમાં લઈ ગયા. પણ જ્યાં વૈકુંઠમાં લઈ જતા હતા ત્યારે ગોકર્ણ પંડિતે પ્રશ્ન કર્યો કે તમે બધાએ સાંભળી છે, ગામ લોકોએ પ્રશ્ન કર્યો, કથા તો મેં બધાએ સાંભળી છે, તો વિમાન એક ધુંધુકારી માટે જ કેમ, અમારે માટે કેમ નહીં? પાર્ષદોએ તો કહ્યું છે, અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ, શ્રી હરિએ હુકમ કર્યો છે, પણ તમારો પ્રશ્ન જરૂર ભગવાન પાસે એમની રજૂઆત કરશો. ભગવાનને પ્રશ્ન કર્યો, ગામ લોકો આવું કહે છે કે ધુંધુકારીની એકની જ મુક્તિ, અમારી કેમ નહીં? ત્યાં ભગવાન બોલી ઉઠ્યા, કોઈ નિયમસર કથાનું શ્રવણ નતું કર્યું, નિયમ પાણીને કથા સાંભળી નથી. ઘણા લોકો વાતો કરતા હતા, ઘણા લોકો ઘડીક બેસી જાય, ઘડીક ઉભા થઈ જાય. ઘણા એવા લોકો હતા જેની શરીરની હાજરી કથામાં હતી, મનની હાજરી કથામાં નથી. સાર્થક નહીં થાય. ભગવાન બોલી ઉઠા. એ ઉત્તર પાર્ષદો દ્વારા ગામ લોકોને મળ્યો. એટલે ગોકર્ણ પંડિતે ગામ લોકોને કહ્યું, તો હવે શું વિચાર છે તમારો? પાછી શરૂઆત કરવી છે કથાની? તમારે તમારા આત્માનું કલ્યાણ કરવું છે, મુક્તિ જોઈએ છે? તો બધાએ હામાં હા મિલાવી કહ્યું કે હા બાપજી, કથાની શરૂઆત કરી દો. તો ત્યાં તો બીજા દિવસેથી ફરીથી ભાગવત કથાની શરૂઆત થઈ, મહાત્મ્યથી કથાની શરૂઆત કરવામાં આવી અને 7 દિવસ જેવા પૂર્ણ થયા. પણ ત્યાં તો ઇન્દ્ર ન હોય એવું વિમાન આકાશ માર્ગેથી પ્રગટ થયું અને બધાના દેખતા એ વિમાન પૃથ્વી લોક પર આવે છે. અનેક પાર્ષદો એમાં બેઠા છે અને એ વિમાન આકાશ માર્ગેથી ધીમે ધીમે પૃથ્વી લોક ઉપર આવે. પૃથ્વી લોક પર એ જે વિમાન હતું એ વિમાન સ્થિર થયું. પાર્ષદો વિમાનમાંથી ઉતર્યા અને એ ગામ લોકોને બધાને વિમાનમાં બેસાડ્યા. ગોકર્ણ પંડિત એ પણ વિમાનમાં બેઠા અને ગોકર્ણ પંડિત બધાને વૈકુંઠ ધામમાં લઈ ગયા. ધન્ય છે ગોકર્ણ પંડિતને. પોતાના ભાઈને તો તાયરો, પોતાના ભાઈને તો સદગતિ મેળવી, પણ ગામને પણ તારી દીધું. ગામને પણ તારી દીધું. ધન્ય છે ગોકર્ણ. આનો અર્થ એવો થાય, કોઈ એવો વ્યક્તિ જન્મે જે આવી સરસ ભાગવત કથાનું આયોજન કરે તો ઈ પોતાના પિતૃને તો સદગતિ અપાવે જ છે, એને તો સદગતિ અપાવે જ છે. પોતાના આત્માનું કલ્યાણ પણ એ કરે જ છે. પોતાની પેઢીઓને તો એ તારે જ છે, પણ સાથે સાથે સમાજનું પણ એ કલ્યાણ કરે છે, ગામ લોકોનું પણ એ કલ્યાણ કરે છે. પિતૃને તો મુક્તિ અપાવે છે. હું તો એમ કહું છું, આખું આ પ્રેમનગર ભાગ્યશાળી છે. આ પ્રેમનગર આખું ભાગ્યશાળી છે કે ત્યાં પ્રમોદભાઈ આટલું સુંદર ભાગવત કથાનું આયોજન કર્યું. પ્રમોદભાઈ ના માતા પિતા જામનગર રહે છે, બરાબર? તો એ ધારત તો જામનગરમાં પણ કથા કરી શકે. હું જામનગરનો છું, મને સરળ, પણ પ્રમોદભાઈ એવું ન કર્યું.
પ્રમોદભાઈ એમ કહ્યું કે મારે કચ્છમાં કથા કરવી છે, અને એમાં હું જ્યાં નોકરી કરું છું, મારો જ્યાં હોદ્દો છે, એ ગામમાં મારે કથા કરવી છે. તો હકીકત તમે બધા ભાગ્યશાળી છો કે તમને આ લાભ મળ્યો. આ લાભ મળ્યો, તમે બધા ભાગ્યશાળી છો. એટલે ગોકર્ણ પંડિતે જેમ ગામને તારી દીધું, જેમ પોતાના ભાઈને તાર્યો, ગામને તાર્યું, પેઢીઓને તારી, એમ પ્રમોદભાઈએ પોતાની પેઢીઓને તારી દીધી છે, પોતાના પિતૃને સદગતિ આપી દીધી છે, પણ સાથે સાથે આખે આખા પ્રેમનગરને પણ તારી દીધું છે સાહેબ. આખે આખા પ્રેમનગરને પણ તારી દીધું, આખે આખા ગામને પણ તારી દીધું. એનો આધ્યાત્મિક અર્થ કરીએ તો આ ગોકર્ણ જ છે. બાકી બીજું ગોકર્ણ ક્યાં શોધવો સાહેબ?